સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ફરી વળ્યા વરસાદી પાણી। 3 દિવસથી વરસાદનો વિરામ છતાં હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી હજુ સુધી પાણી નથી ઓસર્યા। હાલ તો સારવાર માટે જે હોસ્પિટલ આવી રહ્યા છે દર્દીઓ તેઓ હાલાકી વેઠી રહ્યા છે। પોસ્ટમોર્ટમ રૂમ હોય, નર્સિંગ હોસ્ટેલ હોય, આ તમામ વિસ્તારોની આસપાસ પાણી ભરાઈ ચૂક્યા છે। હોસ્પિટલ આવતા દર્દીઓ અને તેના સ્વજનો પણ હાલ હાલાકી વેઠી રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, હજુ પણ હોસ્પિટલ પરિસરની આસપાસના વિસ્તારોમાં પણ પાણી છે અને અહીં જે દર્દીઓ આવી રહ્યા છે કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે? જી, વાત કરીએ તો સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ છે આ ગાંધી હોસ્પિટલ કે જેમાં 3 દિવસ અતિ ભારે જે વરસાદ પડ્યો છે તેના કારણે આ વરસાદી પાણી ભરાયા છે, પણ પાણીનો કોઈ નિકાલ ન હોવાના કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે। એ તંત્રને પૂછતા જલ્દીમાં આ પાણીનો નિકાલ કરવામાં આવશે તેવું જણાવી રહ્યા છે, પરંતુ જો ઇમરજન્સીમાં કોઈને ક્ષય રોગ હોય કે કોઈને પોસ્ટમોર્ટમ માટે લાવવાના હોય કે ચાંદીપુરમનો કેસ હોય તો તે તમામ સુવિધાઓ તે પાણી ભરાયા છે તેની આજુબાજુમાં છે, તો તેમને ભારે મુશ્કેલી પડી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે। ત્યારે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા જલ્દીમાં જલ્દી આ અંગે યોગ્ય નિર્ણય લે અને પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો સુરેન્દ્રનગરમાં સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાતા હાલ તો હાલાકી લોકો વેઠી રહ્યા છે।